બગસરામાં દર વર્ષની માફક આ વર્ષે પણ પરશુરામ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં બગસરા મુખ્ય માર્ગો પર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગસરાના અલગ અલગ વિસ્તારોમાં બાઇક રેલી ફરી હતી. બ્રહ્મ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. આ પરશુરામ જન્મ જયંતિમાં અવનવા વેશભૂષા તેમજ પરશુરામ ભગવાનની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી, તેમજ ભગવાન પરશુરામની આરાધના પણ કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અખાત્રીજ એટલે અમારા આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મ મહોત્સવ. આ જે પરશુરામ ભગવાનની જે જન્મની ઉજવણી છે, એક ઉત્સવ રૂપે અમે ઉજવીએ છીએ. બગસરાની અંદર આવેલા પરશુરામ ધામની અંદર અમે સૌ બ્રહ્મ પરિવારો ત્યાં સવારે પહોંચી અને એની પૂજન વિધિ, એની આરતી એ કર્યા બાદ અમારા છેલદાદાના આશીર્વાદથી આઈસ્ક્રીમથી ઠંડા પેટ કરી અને અમે બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા ગાયત્રી મંદિર સુધી લઈ આવીએ છીએ. રસ્તામાં બગસરામાં વસતા વિવિધ પરિવારો એ અમારું ફૂલથી અને પાણી શરબતથી સ્વાગત કરે છે. બગસરાની અંદર અમે પ્રવેશીએ ત્યાં સુધીમાં બાલ મંદિર ચોક અને અર્જણભાઈ વેલજીભાઈ પટેલના ઘરની પાસે પટેલ સમાજ દ્વારા પણ અમારું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ગાયત્રી મંદિરે બહોળા સમુદાયની વચ્ચે પદયાત્રા દ્વારા અમે શોભાયાત્રા કાઢીએ છીએ. ગામના હાથસમાં વિવિધ માર્ગોની અંદર અમારી આ શોભાયાત્રા ફરે છે. પરશુરામ દાદાના શુભ આશીષ બગસરાની અંદર અને તમામે પ્રજાના કલ્યાણ થાય એવા હેતુસર અમે આ બગસરાની અંદર દાદાની શોભાયાત્રા કાઢીએ છીએ. એની અંદર અમને વિવિધ સમાજના રાજકીય અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના વિવિધ પ્રમુખો દ્વારા અમારું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવે છે અને પુષ્પવૃષ્ટિ કરવામાં આવે છે. આ શોભાયાત્રા બ્રહ્મ સમાજની વાડીએ અમે પૂર્ણ કરીએ છીએ અને સૌ સાથે એક પંગતમાં બેસી અને જુદી જુદી વસ્તુઓના દાતાઓ જેવી કે રસ અને છાસના દાતા અમારે વ્યાસ પરિવાર છે, એ એમના તરફથી અમને પ્રાપ્ત થાય છે. અમે સાથે બેસી સૌ ભોજન કરી અને પરશુરામ દાદાના આશીર્વાદ મેળવી અને સૌ અમે છૂટા પડીએ.